बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे बोलो बता चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवत महापुराण की श्री श्री राधा माधव अष्ट सखी विंद की जय। उपस्थित सभी भक्त विंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदा मह्यं ददाति शपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखालितां च जयितां सुरतपङ्ग मम मन्दमतिर्गति मत्सर्वस्य पदाम्भोजो श्रीराधा मदनमोहन। नमो महावदान्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। वंशात्कल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तब सौ श्रोताजनों, वैष्णवी माताओं, प्रभुजीओं ने वडीलों आ 3 दिवसीय श्रीमद भागवत सत्संग अंतर्गत प्रथम दिवसे आप सौनो राधा श्याम सुंदर मंदिर इस्कॉन वरासा द्वारा आयोजित स्वागत एवं अभिवादन और आप सौना चरण कमलों में प्रणाम। भगवान शुद्ध भक्त श्रील प्रभुपादजी चरण कमलों में शतकोटि वंदन અને આપણા આરાધ્ય દેવ શ્રી શ્રી રાધા દામોદરજીના ચરણ કમળોમાં પ્રણામ। સૌથી પહેલા તો નિવેદન એ છે કે તમે ફોન 1 કલાક માટે બંધ કરી દો, કારણ કે તમે ફોનમાં આમ કહે કે મારું ધ્યાન નહીં આવશે, એટલે તમારે ખાલી 1 કલાક ભગવાનને દેવાની છે, બાકી 23 કલાક તમારા માટે છે। ફોન બંધ કરી દો, કોઈ વાત નહીં, અને સાયલેન્ટ મોડમાં મૂકી દો, પછી તમારે 10 વાગ્યા પછી જેની રીતે વાત કરવી એની કરી લેજો। એટલે ધ્યાનપૂર્વક સાંભળો કંઈ, કેમ કે વૈયા ગયા એને માટે તો ઉત્તમ લાભ છે જ, પણ આપણે શ્રવણ કરીને જો આ વિષયને સમજશું તો આપણા જીવનમાં પણ બહુ મોટો લાભદાયક થશે। જેવી રીતે આ શ્રીમદ ભાગવત 5000 વર્ષ પૂર્વ સુખદેવ ગોસ્વામીએ गंगा किनारे परीक्षित महाराज ने संभळावी थी, पण इस परंपरा में आवनार भगवान कृष्ण ना एक शुद्ध भक्त अभय चरण भक्ति वेदांत स्वामी प्रभुपाद जी ने विशेष अनुकंपा थी आपने ईज भागवत एज इट इज तापी नदी ना किनारे बेसीने सांभळવાનો अवसर मळ्यो। तो मारू तमारू आ कम सौभाग्य नहीं। आपड़ा गढ़ाओए કંઈક પુણ્ય કર્મ કર્યા હશે, કંઈક આપણા હશે, આ બધું ભેગું મળીને આપણને અવસર મળ્યો છે કે તાપી જેવી પવિત્ર નદી, જેનું નામ શ્રીમદ ભાગવતમાં આવ્યું છે, તાપી નદી, પવિત્ર નદીના કિનારે મને તમને શુદ્ધ શ્રીમદ ભાગવત પરંપરાથી જે ભાગવત પરીક્ષિત મહારાજને શ્રવણ કરાયું હતું, એ જ ભાગવત આપણને 3 દિવસ यहाँ पर सांभळशुं, जेमां आपणो विषय छे भीष्म पितामहनो देह त्याग। भीष्म पितामहे अंतिम समयनी मानसिक स्थिति केवी हती, एमनी चेतना केवी हती, जेमना एक एक रोममां એટલા તીર મારી દેવામાં આવ્યા હતા કે જગ્યા નહોતી છોડી અર્જુને, છતાંય કઈ રીતે ભગવાનનું અંત સમયે સ્મરણ કરતા કરતા પોતાનું શરીર છોડ્યું, જે મારે તમારે શીખવા જેવો પ્રસંગ છે। કેમ કે આપણે જે કંઈ કરીએ છીએ સાર અંત સમય આવશે। એવી રીતે મનુષ્ય દિવસમાં જે કાર્ય કરે છે, દિવસમાં જ્યાં એની ચેતના લાગેલી હોય છે, દિવસ દરમિયાન જે મનને ચિંતન કરે છે, એવા જ રાત્રે એના સ્વપ્ન હોય છે અને વિચારો। એમ જીવન દરમિયાન મેં તમે જે કાર્યો કર્યા છે, જ્યાં મારી તમારી ચેતના મન બુદ્ધિ લાગેલી છે, અંત સમયે એવી જ માનસિક સ્થિતિ અને એવું જ આપણી મનસ્થિતિ બનશે। તો એ ભીષ્મ પિતામહે સાબિત અને કરી બતાવ્યું કે કઈ રીતે વ્યક્તિએ પોતાનો અંતિમ સમય સુધારી લેવો જોઈએ અને એના માટેને જીવનભર શું કરવું જોઈએ। તો પ્રસંગની શરૂઆત આ પ્રમાણે થાય છે કે જ્યારે પાંડવો 18 દિવસનું મહાભારતનું યુદ્ધ જીતી ગયા, 18મા દિવસે ભીમસેનની ગદાથી દુર્યોધનની જંઘાઓ તોડવામાં આવી અને એનું મૃત્યુ થયું અને એ સાથે પાંડવોનો વિજય થયો। અને ત્યાર પછી 3 દિવસનો અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવ્યો હસ્તિનાપુરમાં, હાલનું દિલ્હીથી થોડુંક દૂર સ્થાન છે। અને ત્યાર પછી યુધિષ્ઠિર મહારાજને રાજ્યાભિષેક થયો અને આખી ભૂમંડળ પૃથ્વીના એકમાત્ર ચક્રવર્તી સમ્રાટ રાજા તરીકે એમની સ્વીકારી અને સ્થાપના કરવામાં આવી ભગવાન કૃષ્ણની આગેવાનીમાં।
અને બધા જ લોકોએ યુધિષ્ઠિર મહારાજનો આધિપત્ય સ્વીકાર કર્યો. અને ત્યાર પછી જ્યારે એમનો રાજ્યાભિષેક થઈ ગયો ત્યારે એમને એક વિશેષ શોક ઉત્પન્ન થયો, જેમાં કહે છે કે કુંતી દેવીની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે પ્રયાણ કરી રહ્યા હતા. કેમ કે જ્યારથી 13મું વર્ષ પૂરું થયું, એ બધી મંત્રણાઓ થઈને યુદ્ધ સમાપ્ત થયું, એ દરમિયાન 4.5 મહિના સતત ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને હસ્તિનાપુર પાંડવોની સાથે રહ્યા હતા. અને ત્યારે પોતાની ફઈબા કુંતી મહારાણી પાસે રજા માગે છે કે હવે તમે મને જવા દો, કેમ કે દ્વારકામાં મારી રાણીઓ, મારા પુત્ર, મારા બારા પિતાઓ મારી રાહ જોઈ રહ્યા છે અને વિરહમાં આતુર છે મારા દર્શન કરવા માટે. ત્યારે કુંતી મહારાણી અને ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે ભગવાનને પ્રાર્થના કરી કે નહીં કેશવ તમે રોકાઈ જાઓ, ત્યારે ભગવાન કૃષ્ણ એમને સ્નેહ અને પ્રેમને વશ થઈને પુનઃ અમુક મહિનાઓ સુધી રોકાણા. અને ત્યારની આ ઘટના છે જેમાં કહે છે કે અત્યંત દુઃખી મહારાજ યુધિષ્ઠિર વ્યાસ આદિ મહાન ઋષિઓ દ્વારા સ ઇતિહાસેન બુદ્ધય સુચાર્પિતમ, ઇતિહાસો દ્વારા, પ્રમાણો દ્વારા વારંવાર એમને સમજાવવામાં આવ્યા, ઉપદેશ દેવામાં આવ્યા, છતાં પણ એમનો શોક દૂર ન કરી શક્યા. યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા પછી એમને મોહ અને શોક ઉત્પન્ન થયો કે મારે એકને માટે કરોડો કરોડો લોકોનો નિર્દોષ સૈનિકો અને પ્રજાનો વધ થઈ ગયો. મારે એકને કારણે આટલો મોટો ભયંકર નરસંહાર થયો. કેવલ મને રાજા બનાવવા માટે આટલું બધું ભયંકર પાપ કરવામાં આવ્યું. ત્યારે સ્વયં ભગવાનના અવતાર વેદવ્યાસ મહારાજે ઉપદેશ આપ્યો, અનેક ઇતિહાસોના પ્રમાણ આપ્યા કે આમાં તમારો હકીકતમાં કોઈ દોષ નથી. તમે બિલકુલ ધર્મ અને શાસ્ત્રની અનુસાર જ તમારું રાજ્ય પ્રાપ્ત કર્યું છે અને એમાં કોઈ તમને દોષ લગાવી શકે નહીં. ઇતિહાસમાં પણ આજે પણ કોઈ આરોપ ન લગાવી શકે યુધિષ્ઠિર મહારાજે પોતાના સ્વાર્થ માટે યા પોતાના માટે હજારો લોકોને મરાવી નાખ્યા. આજે પણ કોઈ એની પર આરોપ ન લગાવી શકે. છતાં એમને એમ લાગ્યું કે કેવલ મારે લીધે આ બધું થયું છે. અનેક ઇતિહાસ, પુરાણ, પ્રમાણો દેવામાં આવ્યા વ્યાસ આદિ ઋષિ મુનિઓ દ્વારા. સ્વયં ભગવાન કૃષ્ણ પણ પ્રયાસ કર્યો, છતાં પણ એ સમજ્યા નહીં. જેવી રીતે મહાભારતનું યુદ્ધ શરૂ થયું, એ પૂર્વ અર્જુનને મોહ થયો હતો અને ભગવદ ગીતા સંભળાવી એટલે એનો મોહ નષ્ટ થઈ ગયો. શરૂઆતમાં અર્જુન કહેતો હતો કે ન યુદ્ધસ્ય, કે તમે કાંઈ પણ કરો, ઉપાય ગમે એ બતાવો પણ યુદ્ધ નહીં કરું. હું મારા સગા સંબંધીઓને, ભાઈઓને, ભત્રીજાઓને, પુત્રોને, પિતામહોને, ગુરુજનોની આમાંથી એક પણની હત્યા હું નહીં કરું, યુદ્ધ નહીં કરું, બાકી કોઈ પણ ઉપાય મને બતાવો. અને જ્યારે ભગવાન કૃષ્ણે આખી ભગવદ ગીતા એને સંભળાવી ત્યારે અંતમાં કહે છે અર્જુન કે કરીશ્ય તવ વચનમ, કે હવે કૃષ્ણ તમે જે કહેશો એ હું કરીશ. તો જ્યારે એને સમજાણું કે આ યુદ્ધ કેવલ માત્ર ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે અને એમની ઈચ્છાથી થયું છે, ધર્મરાજ યુધિષ્ઠિરને શાસન પર બેહારવા માટે, રાજા બનાવવા. કેમ કે જ્યારે યુધિષ્ઠિર મારા રાજા બનશે તો પ્રજામાં સુખ, સુવિધા અને આનંદ આવશે અને પ્રજામાં ભગવાન કૃષ્ણની ભક્તિનો પ્રચાર થશે. આ એકમાત્ર ઉદ્દેશથી આ કરવામાં આવ્યું હતું. અને જ્યારે એને સમજાણું તેનો મોહ નષ્ટ થઈ ગયો. પણ યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિર મહારાજની સેમ એવી હાલત થઈ ગઈ. એ રાજ સિંહાસન મળ્યું પણ લેવા તૈયાર નહોતા. અને ત્યારે કહે છે કૃષ્ણેના અદ્ભુત કર્મણા, ભગવાન કૃષ્ણના અદ્ભુત કાર્યોને કોઈ વ્યક્તિ જાણી શકતો નથી. કેમ કે ભગવાનની ઈચ્છા હતી કે યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ, મહાભારતનું યુદ્ધ 9મા દિવસે ભીષ્મ પિતામહ ધરાશાયી કરવામાં આવ્યા હતા, ત્યારથી લઈને આજના દિવસ સુધીમાં યુધિષ્ઠિર મહારાજ મળવા ગયા
એ દિવસ કે 57 દિવસ સુધી શરશૈયા ઉપર રહ્યા થઈ. સતત 57 દિવસ સુધી બાણોની બનેલી પથારી ઉપર સૂતા હતા. અને એ બાણોના ઘાવ અને દુઃખને એમને સહન કર્યું હતું. તો એ 57મા દિવસે ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી કે યુધિષ્ઠિર મહારાજનો મોહ અને શોક સ્વયં એમના પિતામાં 180 વર્ષની ઉંમરવાળા વયોવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધ ભીષ્મ પિતામાં ઉપદેશ આપીને દૂર કરે. એટલે યુધિષ્ઠિર મહારાજને વ્યાસ ભગવાન કૃષ્ણ, વશિષ્ઠ આદિ અનેક મોટા મોટા ઋષિ મુનિઓ અને ભગવાનના અવતારો આવ્યો, પણ એક પણ વ્યક્તિ એમના મોહને દૂર કરી શક્યા નહીં. ત્યારે અહો રાજા ધર્મસૂત ચિંતયન સુહિદમ વદમ પ્રકૃત આત્મના વિપ્રા સ્નેહ મોહ વશમ ગતા. અહો એટલે કે આશ્ચર્યની વાત છે કે સાક્ષાત ધર્મરાજ યુધિષ્ઠિર સુહિદમ વદમ એટલે કે મારા સુહિત પરમ મિત્ર અને મારા પ્રજાજનો અને સ્નેહીઓના મોહવશ થઈને કહે છે કે અત્યંત દુઃખી થઈને ચૂપચાપ બેસી ગયા. અને ત્યારે કહે છે યુધિષ્ઠિર મહારાજનો શોક પ્રસ્તુત કરતા કે હો મે પશ્યત અજ્ઞાનમ હૃદિરૂઢમ દુરાત્મનઃ પારક્યસ્ય દેહસ્ય બહવો મે અક્ષિણીર હતા. અહો પશ્યત કે મારું અજ્ઞાન જો લોકો મને ધાર્મિક ધર્મરાજ કહે છે અને હું જે બોલું છું એ ધર્મ બની જાય છે, પણ હૃદય રુધમ દુરાત્મનમ કે મારા જેવો મૂઢ અજ્ઞાની અને દુરાત્મા બીજો કોઈ નથી. કેમ કે પારક્ય દેહસ્ય બીજાના શરીર માટે કેવલ મારા 6 ફૂટના શરીરને રાજા બનાવવા માટે અક્ષણી હતમ હજારો અક્ષણી સેનાઓના સૈનિકો, એમના પરિવારજનો અને અનેક લોકોની હત્યા થઈને અનેક સ્ત્રીઓ વિધવા બની ગઈ, અનેક બાળકો અનાથ બની ગયા, અનેક પરિવારો ઉજળી ગયા. કોના માટે? તો કહે છે કે કેવલ મારા આ શરીર ને રાજા બનાવવા માટે. આ શોકનું પહેલું કારણ છે. પારક્ય દેહ છે. દેહ કોનો છે? 3 ગતિ એની બતાવવામાં આવી છે. યા તો જો એને ભૂમિમાં દફનાવી દેવામાં આવે તો કીડા મકોડા ખાઈ જશે. અગ્નિ સંસ્કાર કરવામાં તો અગ્નિનો ખોરાક બની ગયો. જંગલમાં ફેંકી દેવામાં આવે તો સિંહ, વરુ આદિ હિંસક પ્રાણીઓનો ખોરાક બની જશે. કે આવા બીજાઓનું ભોજન, બીજાઓનો નાસ્તો બનેલો એવા આ શરીર માટે આટલું ભયંકર નરસંહાર કરવામાં આવ્યું. અને નારદજી 10મા સ્કંદમાં કહે છે કે સૌથી પહેલા જયારે બાળકનો જન્મ થાય એટલે 2 દાવેદાર આવે છે, માતા અને પિતા, કે આ પુત્ર અમારો છે. જેવો થોડોક મોટો થાય અને ઘરની બહાર બજારમાં આવે એટલે એના મિત્રો બને, એટલે કે છે કે આ મિત્ર અમારો, ત્રીજા દાવેદાર. સ્કૂલમાં ભણવા ગયો એટલે શિક્ષક કહે છે કે આ વિદ્યાર્થી અમારો, ચોથો દાવેદાર. ભણી ગણીને નોકરી કરી અથવા બિઝનેસ છેડ્યો અને વિવાહ કરીને પત્ની લાવ્યો એટલે 5મા દાવેદાર હોય ગયા, પતિ અમારા. એટલે માતા પિતા મિત્ર શિક્ષક બધાના દાવા પૂરા થઈ ગયા. પછી પત્નીથી પુત્ર ઉત્પન્ન થાય એટલે કે આ પિતાજી અમારા, પપ્પા અમારા, 6ઠા દાવેદાર. અંતે જઈ નોકરી કરે છે એ માલિક કહે છે કે આ 10 કલાક મારો છે, તમારો કોઈ અધિકાર નથી. 10 કલાક માટે તમે આને હલાવી ન શકો. તો આવા સંસારમાં અનેક લોકો કહે છે કે આ મારો છે, મારો છે, મારો છે. પણ કવિ બહુ સુંદર કહે કે હે દ્વારિકાધીશ, તમે ક્યારે કહેશો કે હું તમારો છું? તો કે આવા બીજાના દેહ ખાતર યુધિષ્ઠિર મહારાજ કહે કે બહવો આંકડો આમાં આપ્યો છે કે 64 કરોડ લોકોનો વધ થઈ ગયો હતો 18 દિવસમાં. ન ભૂતો ન ભવિષ્ય. કે આટલો નરસંહાર હજી સુધીમાં એક પણ યુદ્ધમાં મનુષ્યનો થયો નથી. મહાભારતમાં આંકડો આપ્યો છે, યુધિષ્ઠિર મહારાજ સ્વયં કહે છે કે 64 કરોડ લોકો
18 દિવસમાં 18 અક્ષરની સેનામાં હોમાઈ ગયા હતા. કેટલા પરિવારો અનાથ બની ગયા, કેટલા બાળકો અનાથ બની ગયા, કેટલી સ્ત્રીઓ વિધવા બની. આ બધાનો વિચાર કરતા એનું હૃદય ધ્રુજવા લાગ્યું અને કમકમિત થવા લાગ્યું કે આવા રુધિર અને લોહીથી કરડાયેલા સિંહાસન પર હું કઈ રીતે બેસી શકું. અને ત્યાર પછી કહે છે કે કોને કોને થયો? તો કે બાળકો, બાલ, દ્વિજ એટલે કે બ્રાહ્મણ, સુહિદ એટલે કે શુભેચ્છક, મારા મિત્રો. બાળકોમાં કોણ હતા? લક્ષ્મણ આદિ, અભિમન્યુ, આ છોકરાઓ બધા થઈ ગયા હતા. દ્વિજ બ્રાહ્મણોમાં દ્રોણાચાર્ય, આવા બ્રાહ્મણોનો વધ થઈ ગયો હતો. સુહિદ યુધિષ્ઠિર મહારાજના મિત્રો, શુભેચ્છકો, બંને સેનાઓમાં હતા એમના મિત્રો. અને પિતૃઓ એટલે કે ભીષ્મ પિતામહ, એમના મામા શૈલ્ય આદિ પિતૃઓનો પણ વધ થવામાં આવ્યો. ભ્રાત ભાઈઓ, દુર્યોધન આદિ એમના ભાઈઓ બધા. ગુરુ દ્રોણાચાર્ય આદિ એમના ગુરુઓ. હત જેની હત્યાઓ કરીને કહે છે કે ન મોક્ષો અપી વર્ષા આયુતમ, કદાચ હું હજારો કરોડો વર્ષ સુધી નરકમાં રહી અને આ કર્મના દંડ રૂપી હું યાતનાઓ નરકની ભોગવું તો પણ આ પાપ કર્મમાંથી મુક્ત થઈ શકું નથી. અથવા તો આવા અશ્વમેઘ યજ્ઞ કરીને પશુ બલિ દેવાથી પણ આ પાપ કર્મમાંથી મુક્ત. કેમ કે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો 3 દિવસનો. ઇતિહાસમાં કે આવા મોક્ષ યજ્ઞ, આવા યજ્ઞો કરવાથી પણ આ જે નરસંહાર રૂપી ભયંકર પાપ કર્મ થયું છે એનાથી મને ક્યારે મુક્તિ નહીં મળે, અથવા મારું પ્રાયશ્ચિત પૂર્ણ થશે નહીં. અને આગળ કહે છે કે નને રાજ્યા પ્રજાર ભર્તુર યુદ્ધેર વિદોદિશામ, કે કોઈ રાજા પોતાની પ્રજાના કલ્યાણ માટે, હિત માટે અથવા દેશની રક્ષા અથવા હિત માટે જો યુદ્ધ કરે છે અને એમાં હત્યા કરે છે તો એ લેખે ગણાય છે, અથવા એમાં કોઈ દોષ છે નહીં. પ્રજાનો હિત અને દેશનું કલ્યાણ હોવું જોઈએ, રક્ષા. આ બે ઉદ્દેશી કે પ્રજા ભર્તુર ધર્મ યુદ્ધ, પ્રજાના પાલન માટે અને રક્ષા માટે જ્યારે યુદ્ધ કરવામાં આવે છે, ધર્મની રક્ષા માટે અને પ્રજાના પાલન માટે, તો એ યુદ્ધ કાયદેસર છે. અને એમાં કદાચ ગમે એટલી હત્યા થાય તો પણ જ્યારે તમારે ભૂમિ ઉપર આક્રમણ થયું હોય તો ત્યારે તમે અહિંસાના પાઠ નો ભણી શકો. સામે શસ્ત્ર તમારે ઉઠાવવા પડે, ત્યારે અહિંસાના જપ જપાય નહીં, નહીં તે સામે વાળો તમારું બધું લઈ લેશે. એવી રીતે એક આવે છે અતતાઈ. એમાં એક આતંકવાદી પણ એક પ્રકારના અતતાઈઓ છે, અને એની ઉપર દયા બતાવી એ આ રાજાની અથવા તો પ્રધાનની દુર્બળતા માનવામાં આવે છે. કેમ કે આમાં સાફ વર્ણન છે કે આવા અતતાઈઓનો સમાજની રક્ષા કરવા માટે અને સમાજને બગડતો બચાવવા માટે નિશ્ચિત વધ થઈ જવો જોઈએ. કેમ કે કેન્સર છે અને કેન્સરને જ્યાં હડો છે ત્યાંથી કાપવું જ પડે તો તમારે બીજું શરીરનો ભાગ બચાવવો હોય તો. બાકી તમે એની ઉપર દયા ખાવ એ શરીરના અંગ ઉપર કે નહીં મારે નથી કાપવું, તો એ બગડેલું અંગ તમારું આખું શરીર ખરાબ કરી નાખશે. તો આવા સમાજના અતતાઈઓ જે છે એનો વધ કરવો જ પડે શાસન દ્વારા, નહીતર એ આખા સમાજને ખરાબ કરે છે. એના પરિણામ આજે આખો મનુષ્ય સમાજ ભોગવી રહ્યો છે. અને આવા દુર્યોધન જેવા અતતાઈઓને સમાપ્ત કરવા માટે જ યુદ્ધ થયું હતું. આજથી 5000 વર્ષ પહેલા. યુધિષ્ઠિર મહારાજ એવા અહિંસક, જેના વિશે અજાત શત્રુ હોય. યુધિષ્ઠિર મહારાજના વિષયમાં ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જેના શત્રુએ જન્મ જ નથી લીધો. દુર્યોધનને ક્યારે યુધિષ્ઠિર મહારાજે પોતાનો શત્રુ નહોતો માન્યો. ઈ વ્યક્તિએ પણ આ યુદ્ધમાં ભાગ લઈને હિંસા કરી હતી. કેમ કે દુર્યોધન જેવા અનેક અતતાઈઓ, જરાસંઘ આદિ જેવા હતા, કેમ કે જેનો વધ કર્યા વગર સમાજ વ્યવસ્થિત અને શુદ્ધ નહીં થાય. સમસ્યાઓ આજે 5000 વર્ષ પહેલા એ જ હતી. ત્યારે શું છે, સશક્ત શાસકો હતા એટલે એ લોકો સમસ્યાનો હલ તરત કરી શક્યા.
એને લંબાવા દીધી નહીં. એટલે કે છે કે પ્રજાના હિત માટે અને દેશ અને ધર્મની રક્ષા માટે જ્યારે યુદ્ધ કરવામાં આવે તો એ શાસ્ત્ર અનુસાર અને એમાં કોઈ દોષ લાગતો નથી. પણ કે છે ઇતિ મે ન બોધાય કલ્પતે શાસનમ વચ, કે કહે છે કે આવી રીતે સંતોષ ખાતર કે શાસનમ વધ, કે હાલાકી દુર્યોધનનું શાસન હતું હારું. વર્ણન છે મહાભારતમાં અને ભાગવતમાં બંનેમાં કે દુર્યોધનના શાસનમાં પ્રજા દુખી નહોતી. બધા પાસે સુખ સુવિધાને પ્રમાણ માત્રામાં જમીન, સોના ચાંદીના દાગીના, ઘર બધું જ હતું. કોઈ વ્યક્તિ દુખી નહોતો, કોઈ નિર્ધન નહોતો. બધાને પર્યાપ્ત માત્રામાં કામ મળી રહેતું હતું અને પર્યાપ્ત માત્રામાં બધા પાસે જરૂરિયાતની વસ્તુઓ હતી. છતાં કહે છે ન બોધાય, અર્થાત કે સંતોષ ખાતર પણ નહીં. અને કહે છે કોઈને હું થયું આનાથી આગળ, તો કહે છે કે મારા દ્વારા અનેક સ્ત્રીઓ અને સગા સંબંધીઓ મારી નાખવામાં આવ્યા. સ્ત્રીના મત બંધુના, કે મારા અનેક સગા સંબંધીઓ, સ્વયં એમના નકુલ સહદેવના મામા, એમના ભાઈઓ, અનેક સગા સંબંધીઓ અને અનેક સૈનિકોને યોદ્ધાઓનો વધ થયો, જેની સ્ત્રીઓ બધી વિધવા બની, એના બાળકો અનાથ બન્યા, અનેક રાજ્ય રાજા વગેરેના થઈ ગયા. દ્રોહો યો અસી, કહે છે કે મેં એટલી મોટી દુશ્મની ઊભી કરી લીધી, કહે છે કે આ યુદ્ધમાં લોકોનો વધ થવાથી એટલી ભયંકર અને મોટી દુશ્મની મેં ઊભી કરી લીધી કે જેના લીધે હર રાજ્યમાં હર જગ્યાએ અમારા શત્રુઓ બની ગયા. અને જ્યારે એમના સંતાનો મોટા થશે તો નિશ્ચિત એ બદલો લેવા માટે આક્રમણ કરશે અમારી. એક તો આટલું ભયંકર પાપ, અને ઉપરથી જ્યારે આ લોકોને ખબર પડશે એટલે એમના સંતાનો મોટા થઈને નિશ્ચિત આ બદલો લેવા માટે ભાગે છે. એટલે આ રીતે એક તો આ સિંહાસન આખું લોહીથી ખરડાયેલું આવશે, અને બીજા નંબરમાં આની ફરતે એટલા શત્રુઓ બની ગયા છે કે આની રક્ષા કરવી મુશ્કેલ છે. અને યથા પંકેન પક્કાભ્યામ સૂર્યા સુરાકૃતમ ભૂત હત્યામ તતકેનો ન યજ્ઞ અષ્ટુમ અર્હસી. કહે છે કે યથા પંકેન પક્કાભ્યામ, કે કાદવ વાળા પાણીને તમે પંકાભ્યામ, કાદવથી, એક ગંદુ પાણી હોય તો એમાં તમે ખરાબ પાણી નાખો તો સ્વચ્છ ન થાય. એક પાણીની ડોલ ખરાબ પાણીની ભરી છે, એમાં તમે બીજું ખરાબ પાણી નાખો તો સ્વચ્છ પાણી ન થાય. એવી રીતે કહે છે કે મેં જે પાપ કર્મ કર્યું છે એની સામે કે હારું અશ્વમેઘ યજ્ઞ રૂપી સારું કર્મ કરવાથી નષ્ટ નથી થવાનું. કર્મનો સિદ્ધાંત એ પ્રમાણે હાલે છે કે પાપ અને પુણ્ય બંનેના કર્મ બંધન ભોગવવા પડે છે. પાપ કર્મ કર્યું છે તેનું ફળ દુઃખના રૂપમાં આવે છે, પુણ્ય કર્મ કર્યું છે તેનું ફળ દુઃખના રૂપમાં. એવું નથી કે પાપની સામે પુણ્ય કર્યું એટલે લેવલ આવી ગયું, નષ્ટ થઈ ગયું, નહીં. સુખ અને દુઃખ બંનેના રૂપમાં કર્મ. જો પાપની કરવાથી, પાપ કર્મ અને ખરાબ કાર્યોની સામે પુણ્ય કર્મ અને સારા કર્મ કરવાથી નષ્ટ થતા હોય તો સંસારમાં 90% લોકો સુખી હોવા જોઈએ. 90% લોકોના જીવનમાં દુઃખ હોવું જ ન જોઈએ. ઘણા લોકો, માણસ સારા કામ પણ કરે છે અને ખરાબ પણ કરે છે. કોઈ 100% ખરાબ નથી કરતો અને કોઈ 100% સારા કામ નથી કરતો. એટલે સુખ અને દુઃખ રૂપી આ જીવનની વિવિધતાઓ હરેક સમાજમાં, હરેક દેશમાં અને હરેક સ્થાનમાં જોવા મળે છે. કેમ કે પાપ અને પુણ્ય એ બંનેના કર્મ સુખ દુઃખના રૂપમાં ભોગવવા જ પડે છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ખરાબ પાણી રૂપી પાપ કર્મ એની સામે તમે અશ્વમેઘ યજ્ઞ રૂપી પુણ્ય કર્મ કરી નાખ્યું તો એનાથી સ્વચ્છતા અથવા મુક્તિ નથી મળતી. બીજો સૂર્યા નસરાકિતમ, એક શરાબથી, દારૂથી ભરેલા ઘડાને તમે ગમે રીતે દારૂ નાખીને એને શુદ્ધ ન કરી શકો.
તમારે ખરાબ પાણી એક ડોલમાં ભર્યું છે તો શું કરવું પડે? સ્વચ્છ પાણીના જે આવતું હોય એ નળની નીચે તમે ડોલ મૂકી દો, એટલે જેમ જેમ શુદ્ધ પાણી એમાં આવતું જશે એમ એમ અશુદ્ધ અને ખરાબ પાણી નીકળતું જશે અને ઓટોમેટિક એમાં શુદ્ધ પાણી થઈ જશે. અને જેવી રીતે શરાબથી ભરેલા ઘડાને તમે શરાબથી શુદ્ધ ન કરી શકો, એનો કોઈ લાલ. એવી રીતે કહે છે કે સારા કર્મ કરવાથી ખરાબ કર્મના રૂપમાં આવતું રિએક્શન અથવા એના દુઃખોને ટાળી શકાતા નથી. બંને બરાબર જ આવે છે. પણ એક यहाँ વર્ણન છે કે જો કોઈ કહે છે કે ભગવાનની ભક્તિ રૂપી કલિયુગમાં વિશેષ કરીને જો ભગવાનના નામનો કોઈ આશ્રય કરે છે તો એ સારા અને ખરાબ બંને પ્રકારના કર્મને કાપી નાખે છે. કેમ કે ઈ નળમાંથી આવતું શુદ્ધ પાણી રૂપી ભક્તિનો પ્રવાહ છે. અને હરિનામ રૂપી ભક્તિનો પ્રવાહ જ્યારે શરૂ થાય છે ગંગાનો, ત્યારે કદાચ હૃદયમાં ગમે એટલી અશુદ્ધિઓ હોય, ગમે એટલી જડતા નાખી ગયેલી, મૂળિયા નાખી ગયેલી પાપ પ્રવૃત્તિઓ હોય, તો પણ એને મૂળથી ઉખાડીને સમાપ્ત કરી શકે છે. ભગવાનનું નામ અને શ્રીમદ ભાગવત બે વસ્તુ, જેમાં એક પણ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી. તમારે ઘેર બેઠા બેઠા તમે આનાથી મુક્ત થઈ શકો છો. પણ નિયમ છે કે જયારે વસ્તુ મફતમાં મળતી હોય તેની વેલ્યુ ન થાય. એક મહેનત કરીને પ્રાપ્ત થાય ત્યારે જ વ્યક્તિ એને સમજે છે. વૈજ્ઞાનિક સાહેબ લખ્યું કે કલો કૃષ્ણા કે સ્વયં વિવેતી ભયમ યત નામ શ્રુતિ માત્રેન પુમાન ભવતી નિર્મલમ. જીવાથી ઉચ્ચારણ થવું જવા જો હરે કૃષ્ણ મહામંત્ર જે આપણે કીર્તન કર્યું ખાલી કાનમાં કોઈ સાંભળી લીધું તો દુર્વાસા ઋષિ કહે છે અમરીશ મહારાજ કે પુમાન ભવતી, મનુષ્ય સંપૂર્ણપણે નિર્મળ અને શુદ્ધ બની જાય છે. પાપ કર્મ પુણ્ય સારા ખરાબ હરેક પ્રકારના કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. યત નામ શ્રુતિ, ભગવાનનું નામ સાંભળવા માત્રથી પુમાન ભવતી નિર્મલમ, નિર્મલ મતલબ શુદ્ધ, એમાં કોઈ અશુદ્ધિ નહીં. યશ સુહિતામ સ્વકથામ પુણ્ય શ્રવણ કીર્તનમ હૃદયસ્તો ભદ્રાણી વિધુનોતિ સુહિતમ સતામ. આ પેલા સ્કંદના આવે છે સુદ ગોસ્વામી કે ભગવાન કૃષ્ણની કથા શ્રુયતામ સાંભળવા માત્રથી વ્યક્તિ પુણ્યવતામ, પુણ્યવાન અને ભાગ્યશાળી બની જાય છે. અભદ્રાણી, હૃદયમાં રહેલા અનેક પ્રકારના અભદ્ર રૂપી કામનાઓ અને પાપ રૂપી વાસનાઓને નિર્મૂળ બનાવીને સુહિદમ, સંપૂર્ણપણે શુદ્ધ બનાવી દે છે. મહાત્માએ ત્યાં સુધી લખ્યું છે કે શ્રીમદ ભાગવત સાંભળવાની કોઈ ઈચ્છા કરે, અહીંયા આપણે 3 દિનનું આયોજન કર્યું અને કોઈ ઈચ્છા કરી કે મારે કેવલ શ્રીમદ ભાગવત સત્સંગ સાંભળવો છે, સાંભળી નથી શક્યો, ન તો ઓનલાઈન સાંભળી ગયો છે, ન તો અહીંયા આવી શક્યો છે, પણ ઈચ્છા કરી, ઈચ્છા કરવા માત્રથી કહે છે કે ભગવાન એના હૃદયમાં આવી જાય કૃષ્ણ. અને જ્યારે શ્રવણ કરવા બેસે છે અને ધ્યાનપૂર્વક સુહિદમ, ત્યારે ઝાડુ લઈને આપણી અંદર રહેલા અનેક પ્રકારના અભદ્ર રૂપી આ કચરાઓને સાફ કરવાનું શરૂ કરે છે. સૌથી મોટું છે કામના. એક તારક મહેતાના સિરિયલ જેમ આપણું જીવન હાલે છે, ક્યારે પૂરી જ નથી થવાની. જ્યારથી બુદ્ધિ આવી ત્યારથી આપણી સિરિયલ ચાલુ થઈ છે, ખબર નહીં ક્યાં ઉભી રહેવાની. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. આ 75 વર્ષના આજથી 50 વર્ષ પહેલા સુરત આવ્યા, એની ઈચ્છા શું હતી કે સુરત જાઓ, 1000-2000 કમાવો, 200-300 વાપરીશું, 500-700 ગામડે મોકલશું, બસ આટલી ઈચ્છા લઈને આવ્યા હતા. પૂછજો તમે, નવરા થામ થઈ 70 વર્ષના જેટલા છે ત્યારે 50 વર્ષ પહેલા સુરતમાં આવ્યા હતા, એની એક જ ઈચ્છા હતી કે બસ ત્યાં જાઓ, આટલું મળી જાય, ભાવ થઈ ગયો. એમાંથી કે ઘંટી હાલે તો સારું, એમાંથી કે 2 થાય તો સારું, પછી એમ થાય ઘર બની જાય, પછી એમ થાય ગાડી થઈ જાય, જમીન થઈ જાય. હવે વિચાર કરો તમે, ખાલી ઘરે જઈને વિચાર કર્યો કે આ સિરિયલ આપણી ક્યાંથી ક્યાં પહોંચાડી, તો એ જે ઊભી રહેવાની ખબર નથી પડતી.
કહેવાય જે મળ્યું છે એ કમસે કમ ભોગવી. આને કહે છે અભદ્ર. આનો ધી એન્ડ છે જ નહીં. એક ફિલ્મ 3 કલાકની હોય છે, પૂરી થઈ જાય, મેન તમે કરેલો ક્લાઇમેક્સ ફિલ્મનો ક્યાં એન્ડ આવશે ખબર જ નથી. કોરોનામાં આવી જાય, રોડ પર આવી જાય, ઘરમાં આવશે, બહાર આવી જશે, ક્યાં આવી જશે કોઈ. એટલે જેટલો સમય મેળવ્યો છે એટલો સમય ભગવત કથા અથવા સત્સંગ અને હરિનામ રૂપી ધન લઈ લો. કેમ કે એક જ ધન એવું છે જે હું તમે છાતી ઉપર ઠોકી નારી લઈ જાઓ અને એમાં કોઈ ભાગ નહીં પડે. અને આ ધન એવું છે કે જેટલું તમે બીજાને આપશો એટલું તમારું ડબલ થતું જાય. કોઈને પાસે ₹1,00,000 50,000 આપી દે, તેની પાસે 50,000 વધે, ડબલ ન થાય. પણ ભગવાનનું નામ અને ભગવાનની કથા રૂપી ધન તમે જેટલું બીજાને આપો છો એટલું તમારું વધતું જાય. કે આ એક જ માત્ર એવો ઉપાય છે શુદ્ધ ભક્તિ, શ્રવણ ને કીર્તન રૂપી જે હું તમે કરી રહ્યા છીએ, જેનાથી સારા ખરાબ હરેક પ્રકારના કર્મ નિર્મૂળ બનાવી શકાય છે. આવલા જેવું છે કે તમે કદાચ કોઈ વ્યક્તિને કંઈક ગમે એ ઉપાય બતાવીને રોકી રાખ્યો, જેવી તમે લોકો નશો કરતો હોય ઉદાહરણના રૂપમાં, તો તમે એને કંઈક દબાણ કર્યું અથવા કંઈક એવું પ્રશ્ન આવ્યું કે એની બંધ કરી દીધો 105 ના માવા ખાવાનો, પણ જેવો માવો એને અમે આવશે એટલે તરત એની ઈચ્છા પ્રગટ થઈ જવાની. કેમ કે એની બહારથી વિવશતા વશ બંધ કર્યું છે, પણ હૃદયમાંથી ઈચ્છા નિર્મૂળ થઈ નથી ખાવાની. એટલે જેવો સામે આવ્યું એટલે તરત જ શરૂ થઈ. જેવી રીતે કોઈ પણ અધિકારી હોય છે, એને ચોરી કરવાની ઈચ્છા નથી હોતી, પણ જયારે ઉપરથી કઈક 5 તેની ધન આવે છે, એમાં કરોડો રૂપિયા આવે છે, એમ થાય કદાચ હું કદાચ 1-2 લાખ કાટલું શું ફરક પડવાનો છે. કેમ કે સામે આવી ગયું એટલે હૃદયની કામનાઓ અભદ્ર રૂપી ગંદકી વાસના તરત ઉભી થઈ અને એને પ્રેરિત કરી દીધો એ ખરાબ કાર્ય કરવા. એવી રીતે આપણે બાવળિયા કે ઝાડ ગમે એટલા કાપીએ, પણ વરસાદ પડે એટલે મૂળિયાઓ તરત ઉગવાના. એમ જ્યાં સુધી હૃદયમાં વાસના રૂપી બીજ પડ્યા છે ત્યાં સુધી બહારથી ગમે એટલો ઉપાય હું તમે કરીએ એ ક્યારેય નષ્ટ નથી થવાના. કેમ કે જેવો વરસાદ રૂપી પાણી પડ્યું એટલે તરત જ મૂળિયાઓ પાછા બાવળના ઠૂઠા ઉગવાના. પણ નિર્મૂળતા કે નિર્દાનથી ભક્તિ વધે કે ભગવાનનું નામ ને ભગવાનની કથા એટલી નિર્મળ અને શુદ્ધ છે કે મૂળિયા સહિત હૃદયમાંથી ઉખાડી નાખે છે અભદ્રોને. ઈચ્છા જ નહીં થાય પછી કાર્ય કરવાની. એટલે ત્યાર પછી કહે છે કે આ રીતે યુધિષ્ઠિર મહારાજનો જયારે શોક કોઈ દૂર ન કરી શક્યો, ન ભગવાન કૃષ્ણના અદ્ભુત કર્મના પરમાત્માના રૂપમાં હૃદયમાં બેઠેલા ભગવાન એને સમજવા દેતા નહોતા. અને બહારથી ઉપદેશ કે ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી કે વિશ્વ જાણે અને આવનારી પેઢી પણ જાણે કે ભીષ્મ પિતામહનું જ્ઞાન કેટલું અદ્ભુત છે અને ભવિષ્યમાં કલિયુગમાં આવનાર લોકો આ ભીષ્મ પિતામહના ઉપદેશનો લાભ લઈ શકે. એક આત્મ સાક્ષાત્કારી પુરુષના ઉપદેશો. અને ત્યાર પછી 9મા અધ્યાયમાં કહે છે શ્રી સુતો છે આ રીતે કહે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં 64 કરોડ લોકોનો વધ થઈ ગયો અને મહારાજ યુધિષ્ઠિર ભીષ્મદેવની મૃત્યુશૈયા પર રાહ જોઈ લઈ રહ્યા હતા. એ તરફ એમણે જવાનું નિશ્ચિત કર્યું. બીજા 57 દિવસ થઈ ગયા હતા બાણની શૈયા ઉપર સૂતા થાય. કોને કોને લઈ ગયા? તદામે ભ્રાતરમ, અર્થાત એ વખતે સુવર્ણ સોનાથી સુશોભિત કરેલા રથો ઉપર અશ્વની સાથે જોઈન્ટ થઈને પોતાના 4 ભાઈઓ ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ સાથે યુધિષ્ઠિર મહારાજ ભગવાન કૃષ્ણના કહેવાથી કે ચાલો તમે મારી વાત નથી માનતા, કોઈ વાત નહીં, વ્યાસદેવની વાત તમે નથી માનતા, કોઈ વાત નહીં, ચલો અગર તમારા પિતામહ કહે તો તમે સ્વીકાર કરી લેશો ને. એટલે એમ કરીને મહારાજ યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહ પાસે
હસ્તિનાપુરથી કુરુક્ષેત્રમાં લઈ જાય છે. અને ત્યારે ધૌમ્ય આદિ એમના કુરગુડો, એમના 4 ભાઈઓ અને પરિવારના બધા જ લોકો એક સાથે હસ્તિનાપુરથી નીકળે છે. ભગવાન અપી વિપર્શે રથેન સ ધનંજય સ તે ક્રોચ નૃપ કુબેર ઇવા ગુહ્યમ. ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ સ ધનંજય અર્જુનની સાથે એક રથ પર બિરાજમાન થઈને બધા જ ઋષિમુનિ સંતોની સાથે નૃપો જેવી રીતે ધનપતિ કુબેર પોતાના ગૃહમાંથી નીકળે એમ યુધિષ્ઠિર મહારાજ જઈ રહ્યા હતા. દ્રષ્ટવાની પતિતમ ભૂમો દિવસુતમ ઇવાવરમ પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રિણા. દ્રષ્ટવા કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પહોંચી અને જ્યાં ભીષ્મ પિતામહ બાણની શૈયા ઉપર 57 દિવસથી સૂતેલા છે ત્યાં નિપતિતમ ભૂમો સૌથી પહેલા એને પ્રણામ કર્યા. ભૂમિ ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને સાનુગ પોતાના ભાઈઓ સહિત પ્રણામ કર્યા. અને ચક્રપાણી ભગવાન કૃષ્ણ પણ ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા. કેમ કે ભગવાન એક મનુષ્ય નરવત લીલા કરી રહ્યા છે અને મનુષ્યના હરેક આચરણ કાર્ય એમણે પાલન કર્યા છે. અને એ રીતે જોઈએ તો ઉંમરમાં ભીષ્મ પિતામહ ભગવાનની દાદાની ઉંમરના ગણાય, એટલે આદર દેવા માટે એમને પ્રણામ કર્યા. અને શિષ્ટાચાર આચરણ બધા કે હંમેશા વડીલોની સામે ઝૂકવું જોઈએ. પ્રણામ કરવા માત્રથી આશીર્વાદ મળી જાય છે. પ્રણામનો અર્થ છે આશીર્વાદ. ભાગવતમાં કેટલાય પ્રસંગ છે પોતાના પિતાને પ્રણામ કરીને પસંદ કર્યા તો એને રાજ્ય મળી ગયું. આ રીતે ભગવાન કૃષ્ણ પ્રણામ કર્યા. ત્યાર પછી તત્ર બ્રહ્મર્ષય સર્વે દેવર્ષત સતમ રાજસ્ય સત્રસાનમ દ્રષ્ટુમ ભરત પુંગવમ. હે મહારાજ ભરત વંશી સહિત બ્રહ્મર્ષિ, દેવર્ષિ, નારદ આદિ મોટા મોટા દેવર્ષિઓ, સપ્તમ રાજ ઋષિઓ એટલે કે એ સમયના મોટા રાજા પણ ઋષિ જેવું જીવન જીવતા હતા. રાજા ચક્રવર્તી સમ્રાટ જેવા, પણ જીવન એમનું હતું ઋષિ જેવું, સાધુ ચરિત્ર હતું. એવા રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને મોટા મોટા બધા ઓર બીજા કોણ કોણ આવ્યા હતા? પર્વત મુનિ, નારદ મુનિ, ધૌમ્ય જે પાંડવોના કુલગુરુ હતા, ભગવાનના અવતાર સ્વયં વ્યાસદેવ, બૃહદસ્ય ભારદ્વાજ ઋષિ જેનો આશ્રમ ત્રિવેણી સંગમ હતો, જ્યાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા ત્યારે આવ્યા હતા. એ ભાદાજી પરશુરામજી સ્વયં ભીષ્મ પિતામહના ગુરુ પોતાના શિષ્યો સાથે પોતાના શિષ્યને સાંભળવા માટે આવ્યા છે. ગુરુ સ્વયં પોતાના શિષ્યની વાણી શ્રવણ કરવા માટે આવ્યા છે. વશિષ્ઠ ભગવાન રામના ગુરુ, ઇન્દ્રપ્રદ, મિત્ર, અસિત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ આદિ અનેક આખા વિશ્વ બ્રહ્માંડમાંથી સૌથી શ્રેષ્ઠ, બુદ્ધિમાન અને ભણેલા ગણેલા હરેક વ્યક્તિ કુરુક્ષેત્રમાં આવી ગયા. જ્યારે એમને ખબર પડી કે ભીષ્મ પિતામહ શરીર ત્યાગવાના છે અને સ્વયં ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને વિદાય આપવા માટે આવવાના છે, તો ભીષ્મ પિતામહનો 180 વર્ષના જીવનમાં જે ભક્તિ કરી હતી ભગવાન કૃષ્ણની, એ ભગવાન વિશેનો અનુભવ શ્રવણ કરવા માટે આ બધા મોટા મોટા લોકો આવ્યા. વિચાર કરો, એ જમાનાની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેટલી સશક્ત હશે કે કેવલ પૃથ્વીના કુરુક્ષેત્રમાં બનેલી આ 5000 વર્ષ પૂર્વની સત્ય ઘટનાને ઇતિહાસ કે ભીષ્મ પિતામહ શરીર છોડવાના છે, તો સ્વર્ગ આદિ બીજા ગ્રહોમાંથી લોકો આવ્યા હતા. અહીંયા તો વધારે જાણકારી તમે પૃથ્વી ઉપર જ આપી. નહોતો ટેલિફોન, નહોતું ગૂગલ, નહોતો ઇન્ટરનેટ, કાંઈ નહોતું. છતાં પણ આખા વિશ્વ બ્રહ્માંડમાંથી અનેક ગ્રહ અને લોકોમાંથી, બીજા ગ્રહ અને લોકોમાંથી પણ અનેક ઋષિ મુનિઓ બધા આવ્યા હતા કેવલ ભીષ્મ પિતામહને સાંભળવા માટે. સ્વયં એમના ગુરુ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કે ચાલો
પરશુરામજી પોતાના શિષ્યોને કે હાલો એક મારો શિષ્ય છે, અંત સમય પોતાનું શરીર છોડવાનો છે, તો તમે એમના ઉપદેશોને સાંભળો. આખા વિશ્વમાંથી લોકો આવ્યા, કોઈને મેસેજ મોકલવામાં નહોતો આવ્યો, છતાં બધા અહીંયા પહોંચી ગયા હતા કુરુક્ષેત્રમાં. અને આ વિશ્વનું પહેલું એવું પ્રવચન હતું કે વક્તા સૂતા છે અને શ્રોતાઓ ઉભા ઉભા સાંભળે છે. શ્રોતા આખા કુરુક્ષેત્રમાં ઉભા છે અને વક્તા ભીષ્મ પિતામાં બાણશિયા પર સુતા સુતા પ્રવચન કરશે, ઉપદેશ આપશે. અન્ય ચ મુનિયો બ્રહ્મન બ્રહ્મ રાત્રાદયો અમલા શિષ્યરૂપિતા જગૃમ કશ્યપ અંગીરસ આદય. બ્રહ્મરાત એટલે કે જેને આ શ્રીમદ ભાગવત સુખદેવ ગોસ્વામીએ પ્રથમ વાર પરીક્ષિત મહારાજને સંભળાયું હતું, એ સ્વયં સુખદેવ ગોસ્વામી પણ ત્યાં ઉપસ્થિત હતા. વ્યાસદેવના પુત્ર સ્વયં સુખદેવ ગોસ્વામી, અંગીરસ અને બીજા અનેક પવિત્ર આત્માઓ પોતાના શિષ્યો સાથે આવ્યા હતા, એકલા નહોતા આવ્યા. આમ પણ નિયમ છે કે આપણે જયારે સત્સંગમાં કે સારા કાર્યમાં જઈએ તો પરિવાર સાથે જાઓ, જેથી કરીને બધાને લાભ મળે. પણ હાલનો નિયમ ઉલટો છે. પણ સત્સંગમાં જાઓ, મંદિરે જાઓ, કોઈ ધાર્મિક તીર્થયાત્રામાં જાઓ કે સારા કાર્યમાં જાઓ તો હંમેશા પરિવાર સાથે જાઓ, જેથી કરીને શું થાય, આપણા બાળકોમાં એ સંસ્કારો ધીરે ધીરે પડશે. કેમ કે વાવેલું ક્યારે નિષ્ફળ જતું નથી, એક ને એક દિન સમયે પ્રગટ થાય છે. બાળપણના નાખેલા સંસ્કારો નિશ્ચિત એના જીવનમાં આગળ જતા એને કાર્ય કરે છે. કે સુખદેવ ગોસ્વામી જે પોતાના પિતાશ્રી વ્યાસદેવ પાસેથી 4 વર્ષ સુધી શાસ્ત્ર ભણ્યા હતા, એમાં કહે છે કે સુખદેવ ગોસ્વામીએ 14 લાખ શ્લોકોનું મહાભારત ગંધર્વ, સ્વર્ગ અને કિન્નરવાદી 3 લોકોમાં સંભળાયું હતું. આપણી પાસે 1 લાખ શ્લોકનો ભાગ મહાભારત છે. અત્યારે આપણી પાસે મહાભારત ઉપલબ્ધ છે, એમાં 1 લાખ શ્લોક છે. અને સુખદેવ ગોસ્વામી 14 લાખ શ્લોકોનું શ્રીમદ ભાગવત મહાભારત કીધેલું. અને એને શ્રીમદ ભાગવતની પ્રથમ વાર ગંગાના કિનારા ઉપર પરીક્ષિત મહારાજને કથા સંભળાવી હતી. એ સુખદેવ ગોસ્વામી વિશ્વ પિતામાને સાંભળવા માટે આવ્યા છે. તો વિચાર કરો, વિશ્વ પિતામાની મહાનતા કેટલી હશે કે મોટા મોટા ઋષિઓ, દેવતાઓ બધું જ છોડીને કેવલ એમનું પ્રવચન સાંભળવા માટે ઉપસ્થિત થયા. તાન સમાતેન મહાભાગાન ઉપલભ્યમ વિસતમ પૂજ્યમ આસ ધર્મજ્ઞો દેશ કાલ વિભાગ વિતમ. કે 8 વસુઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ દેવે ત્યાં એકઠા થયેલા બધા જ ઋષિ મુનિઓને શું કર્યું? દેશ, કાળ અને પરિસ્થિતિ અનુસાર બધાનું સન્માન કર્યું. કેમ કે વિશ્વ પિતામાં ઊભા થઈને હાથ જોડીને પ્રણામ કરીએ કેવી સ્થિતિમાં નહોતા. એટલે જે કોઈ બધા આવ્યા મહાનુભાવો કુરુક્ષેત્રમાં ભીષ્મ પિતામાને સાંભળવા માટે, તો ભીષ્મ પિતામહે પોતાનું મસ્તક, શીશ હલાવીને અને વચનો દ્વારા આદર આપીને સન્માન કર્યું. સમય, સ્થિતિ અને પાત્ર અનુસાર બોલવું જોઈએ, તો જ વ્યક્તિ સફળ થઈ શકે. એવી જ રીતે ધર્મનો ઉપદેશ પણ, શાસ્ત્ર પણ સમય, સ્થિતિ અને પાત્ર અનુસાર આપે છે. જેવી રીતે કલિયુગમાં મનુષ્યની આયુષ્ય બતાવવામાં આવે છે 1 લાખ વર્ષ, ત્યારે કહે છે 100% લોકો ધાર્મિક ધર્મનું આચરણ કરતા હતા અને શાસ્ત્ર અનુસાર જ જીવન જીવતા હતા. અને ત્યારે ભગવાનની પ્રાપ્તિ કરવાનો ઉપાય રૂપી સાધન હતું ધ્યાન, તપસ્યા. વિશ્વામિત્રએ સતયુગમાં 60,000 વર્ષ સુધી તપસ્યા કરી સિદ્ધિ મળી હતી. ડાકુ રત્નાકર, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી 80,000 વર્ષ સુધી, 70,000 વર્ષ સુધી તપસ્યા કર્યા હતા. 70,000 વર્ષ સુધી એક સ્થાન પર બેસીને રામ નામનો જપ કરીને
ડાકુ રત્નાકર માંથી વાલ્મીકી ઋષિ બન્યા અને એમને ભગવાન રામ પહેલા રામાયણ લખી હતી. તો એ સતયુગનું સાધન હતું, તપસ્યા, ધ્યાન. પણ અંતે આવતો એમાં ભગવાનનું નામ હતું. ભગવાનનું નામ પ્રધાન હતું. એની વગર સિદ્ધિ મળે નહીં. મરા જપીને પણ એમને વાલ્મીકીએ ભગવાન રામને પ્રાપ્ત કરી લીધા. અને ત્યાર પછી આવ્યો ભગવાન રામચંદ્રજીનો યુગ, ત્રેતા યુગ, જેમાં 25% ધર્મની હાનિ થઈ. એટલે 1,00,000 માંથી 90% ઉડી ગયા, 10,000 વર્ષ રહી ગયા. અને ત્યારે સાધન હતું અશ્વમેઘ, રાજ, સૂર્ય આગી મોટા યજ્ઞો કરવા. હવે તમે કહો તપસ્યા કદાચ આ યુગમાં કોઈને કહેવામાં તમે તપ કરો તો કોનું શરીર સક્ષમ છે તપસ્યા કરી શકે? ખાલી તમે 24 કલાક નશા વગરની એક તપસ્યા કરી દો. તમે માવો ખાતા હો કે ચા પીતા હો, ગમે એ હોય, કોઈ પણ જાતનો નશો 24 કલાક ખાલી કાઢી નાખો. આ તપસ્યા છે સૌથી મોટી. અમારા ભક્તિધામ સ્વામી પ્રભુપાદજી કહેતા કે આ કલિયુગમાં નશા વગર નહીં રહેવા વાળો વ્યક્તિ અગર ભગવાનનું નામ લેતા લેતા ભગવાન કૃષ્ણને માટે જો નશાનો ત્યાગ કરે ને તો એ માનો કે આ વિશ્વામિત્રને વશિષ્ઠ જેવો મોટો તપસ્વી છે. વિશ્વામિત્ર જેવો મોટો તપસ્વી માની લેવાનો હતો કે કલિયુગમાં એથી વિશેષ બીજું કઈ છે જ નહીં. કોણ છે કે એક સ્થાન ઉપર બેહીને ધ્યાન કરીએ? કદાચ ધ્યાન કરવા તમે બેઠા તો ધ્યાન કોનું થાય? જે આપણે રોજિંદું કાર્ય છે. ભગવાન વિશે નથી આપણે જાણકારી, ભગવાન વિશે નથી આપણી પાસે જ્ઞાન, તો ધ્યાન કોનું થાય? સંસારનું થાય, પરિવારનું થાય અને લોકોનું. ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા અથવા એના કાર્યો કોઈ જાણકારી નથી આપણી પાસે. અને એમને કહેવામાં આવશે કે તમે ધ્યાન કરો, તો ધ્યાન ક્યાંથી લાગવાનું છે? જે વ્યક્તિનો તમારે ધ્યાન કરવું છે એના વિશેમાં કમસે કમ તમને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ, ત્યારે જ તમે એને ચિંતન કરી. નહીં તો થાય જ નહીં. તો કહેવાનું કે કલિયુગમાં ધ્યાન અને તપસ્યા એ સંભવ જ નથી કોઈ પણ વ્યક્તિ માટે. અને મોટા યજ્ઞો કરવા, અશ્વમેઘ જે ત્રેતા યુગમાં હતા. ભગવાન રામચંદ્રજીએ 11,000 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા હતા, અયોધ્યામાં શાસન કર્યું હતું અને 10,000 થી વધારે અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. મોટા એ કે સાધનીય હતું. પણ એમાં સૌથી પહેલા જોવે ગાયનું શુદ્ધ ઘી, જે મળવું મુશ્કેલ છે. પછી તમે એવો એક બ્રાહ્મણ ગોત્યા હોય જે કોઈ પણ જાતનો નશો ન કરતો હોય, ચાય ન હોવી જોઈએ, શુદ્ધ બ્રાહ્મણ. પછી એમાં આવતા બધા દ્રવ્યો જે લગભગ ક્યાંય મળતું નથી. આજે પેકેટ પર લખવું પડે કે શુદ્ધ ઘી, પેલા લખાણેલું નતું આવતું. કલિયુગની ભેળસેળમાં આજે લખવું પડે હરેક વસ્તુ પૈકી શુદ્ધ ઘી, અને પાછું 100% શુદ્ધ. એમ 100% શુદ્ધ ઘીની મીઠાઈ, 24 કેરેટ. લોકોને ખબર હોય કે મીઠાઈ એની બને, પણ છતાં કેવું પડે. તો જબ વસ્તુ શુદ્ધ નથી મળતી, બ્રાહ્મણો શુદ્ધ રહ્યા નથી, તો યજ્ઞ પણ સંભવ નથી. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ જેમાં પ્રગટ થયા 5,000 વર્ષ પૂર્વ, દ્વાપર યુગ, એમાં હતી અર્ચ વિગ્રહની સેવા. જે મંદિરોમાં ભગવાનના શ્રી વિગ્રહોની પૂજા થાય, સવારે 4:30 મંગલા આરતી થાય, ત્યાર પછી ભગવાનનો શ્રૃંગાર થાય 7 વાગે, શ્રૃંગાર દર્શન. ત્યાર પછી બાલ ભોગ લાગે, બાલ ભોગ લાગ્યા પછી બપોરે રાજભોગ લાગે, પછી 4 વાગે પાછો એક ભોગ લાગે, પછી સંધ્યા સમય અને શયન સમય 6 થી 7 વાર તો ભગવાનને ભોગ લગાવવામાં આવે. રોજ એમનું ડ્રેસિંગ કરવામાં આવે. સવારથી સાંજ સુધી 5 થી 6 આરતીઓ થાય. હવે આટલી બધી સમય છે કોઈ પાસે? આવડી મરવાનો ટાઈમ નથી, બીજી તો વાત જવાય દો. કોઈ કરીએ કે તો આજથી 5,000 ભગવાન કૃષ્ણ જયારે પ્રગટ હતા, ત્યારે આ રીતે ગ્રહસ્થ લોકો ઘરમાં ભગવાનના વિગ્રહોની, મૂર્તિની સ્થાપના કરતા અને આ રીતે એમની સેવા કરીને ભગવાનની પ્રાપ્તિ કરતા. તો કલિયુગમાં તમે વિચાર કરો, 3 માંથી એક હાલે નહીં.
અને ભગવાનની વિગ્રહ સેવામાં કેટલી ભૂલો થાય કોઈ નક્કી નહીં. કેટલી લગભગ આપણે કરવા બેસીએ તો 100% ભૂલ જ થાય નખરી. એક પણ શુદ્ધતા કે નિયમનું પાલન આ પરથી થઈ શકે નહીં. અને અંતમાં એવું દેશકાળ પરિસ્થિતિ અનુસાર તો કલિયુગમાં લોકોની માનસિકતા, આમાં પહેલા સ્કંદમાં એક શ્લોક આવે છે, કલિયુગમાં કહે છે કે અલ્પાયુષ્ય, એક તો મારી તમારી પાસે મૂળ 65 વર્ષનું આયુષ્ય છે, મંદ બુદ્ધિ, શાસ્ત્રોમાં એકદમ આપણી બુદ્ધિ મંદ છે, બિલકુલ હાલતી નથી, બીજે બધે અમારી નીકળે છે. પણ ભગવદ્ ગીતા વાંચવાની અને સમજવાની તો એમાં આપણી બુદ્ધિ હાલતી નથી. એટલે મંદ બુદ્ધિ, મંદ ભાગ્ય. ભક્તિની રીતે આપણા ભાગ્ય એટલા ફૂટલા છે. હવે તો હું કહું, મારા ને તમારા બહુ મોટા સૌભાગ્ય છે કે આપણા આ ફઈ અથવા એક વડીલને લીધે મને તમને 3 દી અવસર મળ્યો. એની પાછળ આપણને 3 દી અવસર મળ્યો. એટલે એટલું યાદ રાખજો કે મારા તમારા પુણ્ય છે નહીં, પણ આપણા ગઢિયાઓએ કાંઈક ભક્તિ કરી છે જેનો છાંટો અહીંયા ઉડ્યો છે. બાકી તમે યાદ કરજો, 60-70 કે 50 વર્ષના જીવનમાં ક્યારે ભક્તિ કરી આપણે? આ તો આપણા ગઢિયાઓએ કરી છે એટલે એનો છાંટો આપણી સુધી ઉડ્યો છે. અને 3 દિવસનો અવસર મને તમને પ્રાપ્ત થયો છે. બાકી યાદ રાખજો, મફતમાં કાંઈ મળતું નથી. આગળ કંઈક કરેલું છે અને મેન તમે કંઈક કર્યું છે એટલે આ વસ્તુ મળી છે. બાકી હજારો લોકો આની રાહે છે. અમે ફોન કરીએ તોય નથી કરીએ. ફોન કરી કે તમે એક દિવસ ગોઠવો, કેમ કે અમને ખબર છે કે આનાથી લાભ શું થવાનો છે વ્યક્તિ ગઈ હોય ને, છતાં લોકો નથી રહી. કેમ કે એની પૂર્વની પેઢી કોરેકોરી છે, વર્તમાનની પેઢી કોરેકોરી છે. એટલે ભક્તો હામે લઈ કેવા સદાય નથી સત્સંગનો લાભ લઈ શકતા. એટલે નિશ્ચિત છે કે મારી તમારી પેઢીઓમાં આપણા પૂર્વજોએ ભક્તિ કરી છે એટલે એનો છાંટો આપણને ઉડ્યો છે. એટલે આપણી મતિ થોડીક ભાગવતમાં એ ભગવાનમાં લાગીશ. બાકી લાખ પ્રયાસ કરવા છતાં નથી લાગતા. એટલે કે દેશ સ્થિતિ, એટલે કે આમાં આપણું ભાગ્ય એકદમ મંદ છે. અને સુમંદ એટલે કે આળસ. સત્સંગની બાબતમાં, ભક્તિની બાબતમાં કલિયુગમાં પ્રાય લોકો આળસી. અને આવા લોકોને કઈ રીતે પાર કરી શકાય? તો ત્યારે એક જ આપ્યું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કે કેવલ એક માત્ર ભગવાનનું નામ, ભગવાનનું નામ, ભગવાનનું નામ, બસ. કલો નાસ્તેવ 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 ગતિરન્યતા. કલિયુગમાં તપસ્યા, યજ્ઞ કે અર્થ વગેરેની સેવા આદિ કોઈ ઉપાય નથી. દાન આદિ કોઈ ઉપાય નથી. દાન કોણ કરીએ કે હાલો છે કોઈ? પોતાના ભાઈઓને અને પરિવારને કામમાં આવી છે તો એ બહુ મોટા દાનવીર માની લે. બીજાને કષ્ટ દૂર કરવા તો ઉત્તમ વાત છે, પણ જેને સંપન્નતા મળી છે ને કદાચ પોતાના ભાઈઓને મદદગાર થાય, પોતાના પરિવારના મદદગાર થાય અને એને આગળ લાવવાનો પ્રયાસ કરે તો પણ બહુ મહાન વ્યક્તિ માનો. તો પણ માનવું કે બહુ સુકૃતિવાન ને સજ્જન વ્યક્તિ છે, જે કમ સે કમ પોતાના ભાઈઓને હેલ્પ કરી રહ્યા છે. ગમે ભાઈ એક જ છે કે નાસ્તેવ નાસ્તેવ નાસ્તેવ, ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. અને આમાં કેવું છે, તપસ્યા કરી હોય તો તમારે એક સ્થાન જોવે, જ્યાં બેસવું પડે અને પછી તમે ભગવાનનું ધ્યાન કરી, ભગવાનની જાણકારી જોવે. પછી યજ્ઞ કરવા માટે કેટલી શુદ્ધતા જોવે, અર્ચ વિગ્રહ માટે કેટલી વ્યવસ્થા ને ખર્ચો થાય. પણ ભગવાનનું નામ લેવા માટે તમે ગમે ત્યાં ઉભા છો, ગમે એ પરિસ્થિતિમાં છો, ગમે એ કાર્ય છો, બસ તમારે ખાલી જીભ જ હલાવવાની છે, હરે કૃષ્ણ રામ ગોવિંદ હરિ. તમે કાર્ય કરતા કરતા પણ લઈ શકો છો, ગાડી ચલાવતા ચલાવતા પણ ગાઈ શકો છો, ઘરમાં બેઠા બેઠા, રોડ પર હાલતા હાલતા, ગમે એ જગ્યાએ 24 કલાકમાં નાયા છો નથી નાયા, શુદ્ધ અશુદ્ધ હર પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણનું નામ તમે કોઈ પણ રીતે લઈ શકો છો. અને ફળ એક જ હતું, કોઈ રિએક્શન નહીં. જેવી રીતે આ કેવું છે, માની લો કે કોઈના જીવનમાં કષ્ટ આવ્યું,
5 મિનિટ જ છે, પછી તમે આપજો. પેલા સાંભળો, ધ્યાન. જેવી રીતે કોઈ વ્યક્તિને અચાનક આર્થિક સંકટ આવ્યું અથવા કોઈ પણ દુઃખ એના જીવનમાં આવ્યું પરિવારમાં, અને એમને કીધું કે હે દેવીજી, હે કુળદેવી અમારા, કે અમે અમારા જીવનમાં આવેલો આ કષ્ટ અથવા અમારા પરિવાર ઉપર આવેલું આ દુઃખ જો દૂર થાય તો અમે તમને આટલું નિવેદ અર્પણ કરશું, અથવા હું તમારું મંદિર બનાવી દઈશ, અથવા હું આટલા લોકોને જમાડીશ, અથવા તમારા માટે હું આટલી વસ્તુ કરીશ. આવું આપણે વચન આપ્યું. અને પછી સમય જતા આપણું કષ્ટ અથવા દુઃખ દૂર થઈ ગયું અને આપણે પાછા સુખી બની ગયા. અને પછી તમે વિચાર કરો, જો એ દેવીને આપેલું વચન તમે પાલન ન કર્યું ને ભૂલી ગયા તો રિએક્શન હામું તરત આવશે. આ હરેક દેવી દેવતાઓનો સ્વભાવ છે. પુનઃ આપણા જીવનમાં એનાથી મોટું કષ્ટ આવશે. પણ ભગવાનના નામમાં એવું છે, કોઈ રિએક્શન નથી. તમે સંકલ્પ કર્યો 3 દિવસની કથા મળી ગઈ, મારે મહામંત્રની માળા જપ 2 કરવી છે, કદાચ તમે જીવન પર ન કરી ગયા તોય કોઈ ટેન્શન નથી. જીવનભર ન કરી ગયા પણ ભગવાનનો સ્વભાવ તમે જુઓ. એક વાર જેને સંકલ્પ કર્યો છે મનમાં કે હું ભગવાનનું નામ લઈશ અથવા સત્સંગ સાંભળી, પણ એ જન્મ જન્માંતર પછી જ્યાં સુધી ખેંચીને એ જીવને સત્સંગમાં બેસાડી અને ભક્ત નથી બનાવતા ત્યાં સુધી એનો પીછો નથી છોડતા. આ વિશેષ એનો સ્વભાવ. કેમ કે આપણને ભગવાન કૃષ્ણના સ્વભાવ અને એમનો સ્વહાદ આપણી વચ્ચે કેટલો છે એ કોઈ જાણતું નથી, એટલે આપણને પ્રેમ નથી. એ રીતે આપણે આપણા પિતાશ્રી વિશે જાણીએ છીએ કે એને આપણું કઈ પરિસ્થિતિમાં કેટલા કષ્ટો સહન કરીને આપણા માતા પિતાએ આપણું પાલન કર્યું. આપણી કારકિર્દી બનાવવા માટે, આપણને સુખી બનાવવા માટે એમને કેટલા કષ્ટ સહન કર્યા. એટલે આપણને સ્વાભાવિક આપણા માતા પિતાઓ વચ્ચે પ્રેમ છે. કેમ કે આપણે એનું જીવન જોયું છે, બીજાઓ પાસેથી સાંભળ્યું છે, અને એનો પ્રેમ કેટલો છે એ આપણે જોયો છે, એટલે સ્વાભાવિક એના પ્રત્યે આદર છે. પણ આવા કરોડો માતાઓ પિતાઓ કરતા પણ વિશેષ સોહિત અને પ્રેમ ભગવાન કૃષ્ણ આપણને કરે છે. સૌથી પહેલા તમે જુઓ કે આપણને રહેવા માટે ભૂમિ આપી છે. ઓક્સિજન તો અત્યારે તમે જો કેટલી ડિમાન્ડ છે એની. એ જ ઓક્સિજન હું તમે 50 વર્ષથી એમને લઈ છે. ખાલી એક જ બિલ મોકલવા કે 50 વર્ષ એમ જીવ્યા 45 વર્ષ, એ 45 નું બિલ ભરો ત્યાં સુધી નવું તમને નહીં મળે. તો તમે એક બાટલાની ગણતરી કરી લેજો, પછી આપણે કેટલા બાટલા પી ગયા એનું બિલ તમે મૂકજો. મફત આપણે ઓક્સિજન કેટલો લીધો. એટલે હોસ્પિટલ વાળા એક બાટલાનું ફરફરિયું તરત પકડાઈ ગઈ. હકીકતમાં ઓક્સિજન હોસ્પિટલ વાળા પેદા નથી કરતા, કે એના બાપાની કે ઘરે ફેક્ટરી નથી હાલતી. આ ભગવાનની પ્રોપર્ટી છે, પણ છતાંય લોકો વેચાતી આપે છે. અને આપણે મફત કેટલા વર્ષોથી લઈ છીએ. ખાલી એનો એક આંકડો કાઢીએ તો કેટલાય રૂપિયાનો આપણે ઓક્સિજન પી ગયા. આ લાઇટ બિલ વાળા 2 મહિના બિલ નહીં ભરો તો કાપી જાય તરત. સૂર્યનો પ્રકાશ તમે જુઓ 12 કલાક કેટલા વર્ષથી લઈ છીએ, હજી સુધી એનું બિલ નથી. પાણી એનું જ છે, પણ એસએમસી વાળા જયારે વ્યવસ્થા કરીને આપણને દે છે તેના બિલ ભરવા પડે. હકીકત પાણી એસએમસી પેદા નથી કરવા જતી. પાણી ભગવાનનું જ છે, અને એસએમસી કેવલ આપણી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તો એ વ્યવસ્થાના રૂપમાં આપણે એમને બિલ આપવું પડે છે. અરે એવું નથી. તમે જુઓ, જે ભગવાનનું નામ લઈ રહ્યા છે એને એ સુવિધા મળે છે, નથી લેતા એ નહીં આપે છે. જયારે એક જ પિતાના 2 સંતાનો હોય છે, જયારે એક છોકરો પિતાની આજ્ઞાનું પાલન ન કરતો અને એક પિતા સ્વાભાવિક નહીં આજ્ઞા માનવાવાળા વચ્ચે થોડીક અરુચિને અભાવ આવી જાય છે અને ભેદભાવ બુદ્ધિ થઈ જાય છે. અને ભગવાનમાં આવી ભેદ બુદ્ધિ જોઈ તમે ક્યારે? ઇતિહાસમાં એક ઉદાહરણ એવું બતાવો કે એમને કીધું કે નહીં, આજથી આ નહીં રહેવા દો. આ વિશેષનો સ્થિતિ અને પાત્ર અનુસાર કે કલિયુગમાં મારી તમારી માનસિકતા, આપણી આયુષ્ય અને આપણી સ્થિતિ અનુસાર દેશ કાલ નિયમ કે તમને ગમે ત્યારે ઈચ્છા થાય તઈએ ને હાવ નવરા બેઠા હો તઈ લેજો.
જ્યારે કાંઈ કામ ન હોય ત્યારે ભાગવત લઈને વાંચ્યું. તમને થાય કે ટાઈમ પાસ જાય એમ નથી, જ્યારે ભગવદ ગીતા લઈને વાંચવા બેસી જાય ટાઈમ કેમ જાય ને ખબર નહીં રહે. સમય જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે ભગવાનનું નામ લઈ શકો છો. બસ આ બે જ વસ્તુ છે, બાકી ત્રીજી કાંઈ કરવાની જરૂર નથી. અને હું ગેરંટી મારી કરું છું કે આ બે વસ્તુ તમે સવાર સાંજ ભગવદ ગીતાનો એક શ્લોક, ભગવદ ગીતા તેના મૂળ રૂપે ઇસ્કોન મંદિરે મળે છે. શ્લોક ગુજરાતી શબ્દાર્થ અને ભાવાર્થ સાથે લખેલી છે. એ તમે ખાલી સવારમાં 2 શ્લોક ને સાંજે 2 શ્લોક વાંચવાનું શરૂ કરી દો અને એક માળા હરે કૃષ્ણ મહામંત્રની જપવાનું શરૂ કરો. હું ગેરંટી મારીને દઉં છું કે માવા, નશો આદિ અનેક ખરાબ ટેવો તમારી ક્યારે છૂટી જાય તમને ખુદને ખબર નહીં રહે. ત્યાગવું નહીં પડે, ઓટોમેટિક છૂટી જાય. એવી રીતે વ્યક્તિ પગથિયા ચડતો તો નીચેના પગથિયા ઓટોમેટિક છોડે અને ઉપરનો પગ એનો જતો રહે. એવી રીતે જયારે તમે આ વસ્તુને અપનાવશો તો થર્ડ ક્લાસ રસ ઓટોમેટિક જતો રહેશે. ઉપાય એક માત્ર છે કે હાયર ટેસ્ટ જ્યાં સુધી આપણને નહીં મળે ત્યાં સુધી હેઠેનો રસ જવાનો નથી. તો સમય સ્થિતિ અનુસાર વર્તમાન આપણી પાસે એક જ ઉપાય છે, કૃષ્ણ કથા. વિચાર કરો ભક્તિ કેટલી સુંદર છે. તમે બેહીન સાંભળો છો, કાંઈ કષ્ટ ખરું? કાંઈ ઉપાય, કાંઈ કષ્ટ ખરું? હવે તમે કહેવાનું કે ધ્યાન કરો તો કેટલા જણા થાય? 1 કલાક તમે કથા સાંભળો છો, આમાં કાંઈ કષ્ટ છે? તમે 1 કલાક ધ્યાન કરો, ગેરંટી એમાંથી એક પણ વ્યક્તિ 10 મિનિટથી ધ્યાન વધારે ન કરી, પણ 1 કલાક કૃષ્ણ કથા આપણને બેહારી જાય. કેમ કે આ કલિયુગની દવા છે, એકમાત્ર ભવરોગ. કે ભવરોગથી છૂટવાની એકમાત્ર દવા છે ભગવાનનું નામ અને ભગવાનની કથા. અને આ રીતે આગળ સુદ ગોસ્વામી કરે છે કે કૃષ્ણ સતત પ્રભાવમ આસીનમ જગદીશ્વરમ હૃદયસ્થ પૂજ્યામાસમ આદિ. કે ભગવાન કૃષ્ણનો તત પ્રભાવમ કે જે પ્રત્યેકના હૃદયમાં પરમાત્માના રૂપમાં બિરાજ, એક જ વ્યક્તિ હરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન છે અને બધાની ઈચ્છા. એકો વિદ્યાર્થીઓ કામાન બહુ વિદ્યાર્થી. એક જ વ્યક્તિ એક જ સ્થાન પર બેઠો બેઠો બહુ વિદ્યાર્થી કરોડો લોકોની કામના અને ઈચ્છાઓની પૂર્તિ કરી રહ્યો છે. એક જ વ્યક્તિ બહુ વિદ્યાર્થી કામાન, એ છે ભગવાન કૃષ્ણ. એક જ વ્યક્તિ છે પણ હરેકના હૃદયમાં બિરાજમાન અને હરેકની કામનાને પૂર્તિ કરી રહ્યા છે. તત પ્રભાવમ આસીનમ કે એનો પ્રભાવ ત્રણેય લોકોમાં અને હરેક સ્થાન પર તમને જોવા મળે છે. મૃત્યુના રૂપમાં, તમે કાળના રૂપમાં દરેક સ્થાન પર જોઈ શકો છો. કોરોના એ પણ એક કૃષ્ણનો પ્રભાવ જ છે. જેવી રીતે છોકરાઓ બહુ બગડે તો માતા પિતા ક્યારેક એને ધોળ ટાપલી કરે, મને તમને કરવામાં આવીશ, થોડાક કંઈક ધ્યાન આપો. આસીનમ જગદીશ્વરમ આ રીતે કહે છે કે પોતાની અતરંગ શક્તિ વડે પ્રત્યેક જીવના હૃદયમાં બિરાજ. અને એવું નથી કે મનુષ્ય, આજે આપણે મનુષ્ય છે, કદાચ આવતો જન્મ કદાચ આપણો મનુષ્યનો ન હોય તો પણ જીવ જે યોનિમાં જે શરીરમાં જાય છે હરેક શરીરમાં ભગવાન કૃષ્ણ પરમાત્માના રૂપમાં એની સાથે રહે છે. બાકી પત્ની, પરિવાર, પુત્ર કોઈ આપણી સાથે નથી. આપણા કર્મ અને એકમાત્ર કૃષ્ણ આપણી સાથે આવે છે. એકો ગચ્છોતિ કર્માનો, પોતાના સારા ખરાબ અથવા ભક્તિમય કર્મ લઈ અને જીવ એકલો અહીંથી ગતિ કરે. એની સાથે એક વ્યક્તિ આવે છે, એ છે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માના. અને જ્યાં સુધી અહીંથી બહાર નીકળીને પોતાના ગંતવ્ય સ્થાન ભગવાન કૃષ્ણની પાસે પાછો ન પહોંચી જાય, ગોલોક, વૃંદાવન, વૈકુંઠ, ત્યાં સુધી એનો પીછો નહીં છોડે. અને આગળ કહે છે કે મહારાજ પાંડુના પુત્રો પાસે જ્યારે શાંતિથી ભીષ્મ પિતામહ પાસે બેઠા હતા, મરણોન્મુખ ભીષ્મ પિતામહ, એટલે કે ભીષ્મ પિતામહ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને 57મો દિવસ હવે સાંજ પડવાની તૈયારી હતી. લગભગ
બપોર પછીના 3 કે 4 વાગ્યાનો સમય વિદ્વાનો બતાવે છે અને એ સમય યુધિષ્ઠિર મહારાજ અને 5 પાંડવો ભીષ્મ પિતામહની બાજુમાં બેઠા છે અને ભીષ્મ પિતામહની એક્ઝેક્ટ સામે ભગવાન કૃષ્ણ બિરાજમાન છે અને વ્યાસ, સુખદેવ આદિ આખા વિશ્વ બ્રહ્માંડમાંથી આવેલા ઋષિમુનિઓ અને એમના શિષ્યો, આખું કુરુક્ષેત્ર મેદાન ખસોખસ ભરાઈ ગયું છે ભીષ્મ પિતામહની દિવ્ય વાણીને પ્રવચનને સાંભળવા માટે. અને એ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર કરવા માટે ઉપદેશ આપે છે. જે ભીષ્મ પિતામહના ઉપદેશો આપણે આવતીકાલે સાંભળીશું. હરે કૃષ્ણ. છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જો કોઈ વાત સમજાણી ન હોય કે અટપટું લાગ્યું હોય કે આવું કેમ,